લ્યો ભાઈ, હવે ઇન્દિરા બ્રિજ ઉપર પણ ખાડા અને તિરાડો સામે આવ્યા છે. અમદાવાદીઓને તો આ વાતની જોકે નવાઈ નહીં જ લાગે, કેમ કે સુભાષ બ્રિજ, પછી દધીચી બ્રિજ અને હવે આ તો ત્રીજો બ્રિજ છે. જોકે નવાઈની વાત એમ છે કે તંત્ર દ્વારા બ્રિજ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, પરંતુ રિપોર્ટને આધારે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, એટલે પરિસ્થિતિમાં પણ કોઈ જ ફરક પડતો નથી. ઇન્દિરા બ્રિજની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગરને જોડતા બ્રિજ ઉપરથી મુખ્યમંત્રીથી લઈ તમામ નેતાઓ અને ધારાસભ્યો અવરજવર કરે છે. સાથે રોજના 1 લાખ વાહન ચાલકો પણ પસાર થાય છે. ઇન્દિરા બ્રિજ ઉપર અગાઉ પણ આ પ્રમાણે ખાડા પડ્યા હતા અને તેને રિપેરિંગ કરવાની જરૂરિયાત હોય છે, પરંતુ રાજ્યનું માર્ગ અને મકાન વિભાગ આ બ્રિજ ઉપર વધારે ધ્યાન આપતું નથી. જોકે હજુ આવા કેટલા અમદાવાદના બ્રિજ સામે આવે છે અને ક્યાં સુધી અમદાવાદીઓને ટ્રાફિકમાં હેરાન થવાનું છે તે તો જોવું જ રહ્યું.